પાઠનું શીર્ષક મિત્રો આપણને આપ્યું છે ભારત કૃષિ. ભારત એટલે આપણો દેશ. ભારત દેશની અંદર કૃષિ કહેતા ખેતી. ભારત દેશની ખેતી કેવી છે, કેવા પ્રકારની છે મિત્રો, એની આપણે માહિતી આ પાઠની અંદર સમજવાની છે. ભારતની કૃષિને સમજીએ એની પહેલા પૂર્વ ભૂમિકા સ્વરૂપે આપણે સમજીએ કે ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ આપણને જોવા મળે છે. ભારત દેશની મોટા ભાગની આર્થિક પ્રવૃત્તિ છે મિત્રો એ ખેતી સાથે જોડાયેલી છે. સાથે સાથે સમજવા જઈએ તો ભારત દેશની જે અર્થવ્યવસ્થા છે એનો મોટા ભાગનો આધાર છે મિત્રો એ કૃષિ એટલે કે ખેતી સાથે જોડાયેલો છે. ભારત દેશ ખેતી ક્ષેત્રે એક મહત્વનું સંસાધન ધરાવનારો આપણો દેશ છે. ભારત દેશની અંદર પહેલાના સમયમાં જોવા જઈએ તો 100%ની અંદરથી મિત્રો 71% લોકો એ ખેતીની અંદર નભતા, પરંતુ વર્તમાન સમય દરમિયાન 60% લોકો એ ખેતીની અંદર નભે છે. એટલે સૌથી વધારે લોકો ખેતી ક્ષેત્રે જોડાયેલા છે. એટલે ભારત દેશની ખેતીની અંદર રોજગારી સૌથી વધારે કૃષિમાંથી પ્રાપ્ત થાય છે. અને ભારત દેશની અંદર આ કૃષિ, આ ખેતી છે એ લોકો માટે ખોરાક પૂરો પાડે છે. જો કૃષિ ન હોત તો કદાચ ખોરાક માટે આપણી માટે પ્રશ્નાર્થ પણ ઊભો થાત. ખેતીની અંદર જોવા જઈએ તો કે કોઈ પણ નાના મોટા ઉદ્યોગો ચલાવવા હોય તો ઉદ્યોગોને ચલાવવા માટે કાચો માલની જરૂર પડે છે. આ કાચો માલ આપણને કૃષિ આપે છે. મોટા ભાગના ઉદ્યોગો, દાખલા તરીકે સમજવા જઈએ કે કાપડ ઉદ્યોગો છે, જો તમારે તેને ચલાવવો હોય તો કાચા માલ તરીકે કૃષિમાંથી જે આપણને કપાસમાંથી રૂ મળે છે, કાચું રૂ, આ કાચું રૂ એની અંદરથી કાપડ ઉદ્યોગો ચાલે છે. એટલે ભારત દેશના મોટા ભાગના આવા ઉદ્યોગો કાચા માલ ઉપર આધાર રાખે છે અને કાચો માલ એ આપણને ખેતીની અંદરથી પ્રાપ્ત થાય છે. ભારત દેશની કુલ રાષ્ટ્રીય આવક છે મિત્રો, કુલ રાષ્ટ્રીય આવક, આ કુલ રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકની અંદર આપણા કૃષિનો, ખેતીનો મિત્રો 22% હિસ્સો ભાગ જોવા મળે છે. જે દેશની રાષ્ટ્રીય આવક ઊંચી હોય મિત્રો એ દેશના લોકોની માથાદીઠ આવક પણ ઊંચી જોવા મળે છે. જે દેશના લોકોની માથાદીઠ આવક ઊંચી એ દેશના લોકોનું જીવન ધોરણ પણ ઊંચું જોવા મળે છે. તો ભારત દેશની અંદર રાષ્ટ્રીય આવકની અંદર એટલે કે કૃષિના ઉત્પાદનની અંદરથી રાષ્ટ્રીય આવક 22% ભારત દેશને પ્રાપ્ત થાય છે. તો એ પણ રાષ્ટ્રીય આવક માટે અગત્યનો મુદ્દો બને છે. ત્યારબાદ કૃષિની અંદરથી જે ચીજ વસ્તુ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયેલી ચીજ વસ્તુ જેને આપણે પેદાશ તરીકે ઓળખીએ છીએ મિત્રો, તેને વિશ્વના દેશોની અંદર આપણે નિકાસ કરીએ છીએ. નિકાસ એટલે શું? નિકાસનો વિરોધાર્થી આયાત શબ્દ પણ થાય છે. વિશ્વના કોઈ પણ દેશમાંથી ચીજ વસ્તુને આપણે લાવીએ છીએ મિત્રો, આપણા દેશમાં લાવવામાં આવે છે મિત્રો, તેને આપણે આયાત તરીકે ઓળખીએ છીએ. જ્યારે ભારત દેશની અંદરથી ઉત્પાદન થતી કોઈ પણ ચીજ વસ્તુ એ વિશ્વના બીજા દેશોની અંદર નિકાસ કરવામાં આવે છે તેને મિત્રો આપણે નિકાસ તરીકે ઓળખીએ છીએ. તો ભારત દેશના કૃષિની અંદર ઉત્પાદન થતી ચીજ વસ્તુની નિકાસ આપણે 18% નિકાસ વર્લ્ડના દેશોની અંદર કરીએ છીએ. એટલે નિકાસ માટે કૃષિ મહત્વ ધરાવે છે. ભારત દેશની આંતરરાષ્ટ્રીય વેપારની વાતચીત સમજીએ તો જે દેશની આયાત વધારે હોય અને નિકાસ ઓછી હોય તે દેશનો વેપાર નકારાત્મક વેપાર બને છે. જ્યારે જે દેશનો નિકાસ વધારે હોય, આયાત ઓછી હોય, એ વેપાર હકારાત્મક વેપાર બને છે. તો ભારત દેશનો હકારાત્મક વેપાર તરફ કૃષિમાં 18% નિકાસ એ અગત્યતા ધરાવે છે. વિશ્વના દેશોમાં આપણે નિકાસ કરીએ છીએ તો નિકાસના બદલામાં આપણે વિદેશી ચલણ મળે છે, જેને આપણે હુંડિયામણ તરીકે આપણે ઓળખીએ છીએ.
તો નિકાસ કરવાથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય, વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય એટલે આપણી રાષ્ટ્રીય આવક વધે, રાષ્ટ્રીય આવક વધે એટલે માથાદીઠ આવક વધે, માથાદીઠ આવક વધે એટલે જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. ભારત દેશ જ્યારે 1947માં આઝાદ થયો મિત્રો, ત્યારે આપણી નિકાસ ઓછી હતી. વર્તમાન સમયમાં આપણી નિકાસ વધી રહી છે એટલે ભારત દેશની રાષ્ટ્રીય આવક વધી રહી છે. આપણું જીવન ધોરણ થોડુંક ઊંચું આવી રહ્યું છે. એના પાયામાં આપણને હુંડિયામણ એ મહત્વનો ફાળો ધરાવે છે. ભારત દેશની અર્થવ્યવસ્થા છે એનો મુખ્ય આધાર પણ કૃષિ ઉપર જોવા મળે છે. તો આવી રીતે મિત્રો આપણે ભારતની કૃષિ એની પૂર્વ ભૂમિકાની અંદર થોડીક માહિતી આપણે તેમાં સમજ્યા. ત્યારબાદ આગળ સમજીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ શા માટે ગણવામાં આવે છે? તો તેના જુદા જુદા મુદ્દાઓ છે. પહેલો મુદ્દો આપણે સમજીએ કે ફળદ્રુપ મેદાનો. ભારત દેશ પાસે ફળદ્રુપ જમીન છે. આપણે ઉત્તરનું ફળદ્રુપ મેદાન, જે પંખાકારનું મેદાન આપણને જોવા મળે છે મિત્રો, એ ભારતનું સૌથી મોટામાં મોટું ફળદ્રુપ મેદાન છે. એટલે ફળદ્રુપ મેદાનને આધારે ભારત દેશની અંદર કૃષિ પ્રધાન દેશ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ આગળ સમજીએ તો ભારત દેશની અંદર 12 માસ પાક લઈ શકાય એવી વિશિષ્ટ પ્રકારની આબોહવા છે મિત્રો. આબોહવાની અંદર બે મુદ્દાને આપણે સમજવા જોઈએ મિત્રો. એક તાપમાન, અને તાપમાનની અંદર આપણે ઠંડી, ગરમી અને વરસાદને પણ સમજીએ છીએ. તો ભારત દેશનું તાપમાન વિશિષ્ટ પ્રકારનો મિત્રો છે. બીજા દેશોની તુલનામાં ભારત દેશનું તાપમાન વિશિષ્ટ પ્રકારનું શા માટે છે? કે ભારત દેશની અંદર મુખ્ય 3 ઋતુ આપણને જોવા મળે છે, જે આપણે શિયાળો, ઉનાળો, ચોમાસું. આ 3 ઋતુની અંદર અલગ અલગ પ્રકારના પાક લઈ શકાય એવી આબોહવા ભારત દેશની અંદર હોવાથી ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ તરીકે તેને ઓળખવામાં આવે છે. સાથે સાથે કુશળ અને મહેનતુ ખેડૂત. ભારત દેશનો ખેડૂત છે એ મિત્રો પ્રારબ્ધવાદી છે, કુશળ અને મહેનતુ છે. એ 24 કલાક પોતાની ખેતીની અંદર તન તોડ મહેનત કરે છે, એટલે કૃષિમાં ઉત્પાદન સારા પ્રમાણમાં આવી શકે છે. સાથે સાથે ભારત દેશની અમુક જમીન એવી છે કે જ્યાં સિંચાઈની સગવડતા હોય તો 2 અથવા 2 થી વધારે પાકનું ઉત્પાદન પણ લઈ શકાય છે. એટલે આવા જુદા જુદા મુદ્દાઓને આધારે ભારત દેશને આપણે કૃષિ પ્રધાન દેશ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ભારત દેશની અંદર કૃષિમાં ઉત્પાદન માટે સિંચાઈ અગત્યનો મુદ્દો છે. સિંચાઈ માટે સમજવા જઈએ તો આપણા ગુજરાતની અંદર નર્મદા નદી મિત્રો છે. આ નર્મદા નદીની વચ્ચે આપણે કહેવાય છે કે સરદાર સરોવર બંધ બહુહેતુક યોજના બનાવી છે, અને આ યોજનાના માધ્યમ દ્વારા, આ સિંચાઈ યોજના દ્વારા ભારત દેશને કૃષિ પ્રધાન દેશની અંદર અગત્યતા જોવા મળે છે. સિંચાઈની અંદર સરસ મજાનું સરોવરનું તમે બાંધકામ કરો છો તો તેની અંદર જમીનના પાણીના તળ ઉપર આવે છે. સિંચાઈ દ્વારા તમે બંધ બાંધો છો, ડેમ બનાવો છો, તો સરદાર સરોવર બંધ છે મિત્રો, તેમાંથી આપણે જળ વિદ્યુત ઉત્પાદન કરીએ છીએ. અને આ જળ વિદ્યુત એ આપણે 1450 મેગાવોટ જેટલી વિદ્યુત આપણે સરદાર સરોવર બંધની અંદરથી ઉત્પાદન થાય છે. અને આ વિદ્યુત આપણે કૃષિની અંદર આપણો ખેડૂતને ઉપયોગી થાય છે. સાથે સાથે વિશ્વની અંદર સૌથી મોટામાં મોટી સિમેન્ટ કોન્ક્રીટથી બનાવેલી નહેર હોય તો મિત્રો એ સરદાર સરોવર બંધની અંદર છે, જે 458 કિલોમીટર લાંબી, એ વિશ્વની સૌથી લાંબામાં લાંબી સિંચાઈ યોજના છે મિત્રો. અને સિમેન્ટ કોન્ક્રીટથી બનાવવામાં આવેલી છે, જે 458 કિલોમીટર લાંબી જોવા મળે છે.
જેના આધારે સિંચાઈ કરી શકાય છે. આ યોજના દ્વારા ભારત દેશની અંદર અને આપણા ગુજરાત રાજ્યની આ નર્મદા યોજના સહિયારી યોજના છે મિત્રો. તમને ખ્યાલ છે મિત્રો કે આપણું ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ આવા 4 રાજ્યોની સહિયારી યોજના છે અને ગુજરાત માટે તો એ જીવાદોરી સમાન જોવા મળે છે. સરદાર સરોવર બંધ દ્વારા ભારત દેશના અને ગુજરાત રાજ્યના 10,000 જેટલા ગામડાઓ અને 175 જેટલા શહેરો જેને મિત્રો પેયજળ માટે પાણી આપણને આ બહુહેતુક યોજનાની અંદરથી પ્રાપ્ત થાય છે. એટલે પેયજળ માટે, સિંચાઈ માટે આપણી સરદાર સરોવર બંધ એ મહત્વ ધરાવે છે. જ્યારે ભારત દેશની અંદર વર્તમાન સમયમાં જોવા જઈએ તો મોટા 25 ડેમો છે અને 750 જેવા નાના તળાવો છે. એ આપણે સરદાર સરોવર બંધ યોજના દ્વારા આ તળાવોને, સરોવરને ભરવામાં આવે છે અને એમાંથી પાણી સિંચાઈ દ્વારા કેનાલ, પેટા કેનાલ દ્વારા સિંચાઈ દ્વારા ખેડૂતના ખેતર સુધી પહોંચાડવામાં આવે છે. અને વર્તમાન સમયમાં આપણા ભારત દેશ અને ગુજરાત રાજ્યની અંદર 19 લાખ હેક્ટર જમીનની અંદર સિંચાઈ એ બહુહેતુક યોજના, સરદાર સરોવર બહુહેતુક યોજના દ્વારા કરવામાં આવે છે. તો મિત્રો આવા જુદા જુદા મુદ્દાને આધારે આપણો ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ તરીકે આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળનો મુદ્દો મિત્રો સમજીએ કે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ હોવા છતાં વિશ્વના દેશો અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ આવા વિકસિત દેશોની તુલનામાં ભારત દેશની અંદર કૃષિ ઉત્પાદન ઓછું થાય છે. ભારત દેશની અંદર કૃષિ ઉત્પાદન ઓછું શા માટે થાય છે એના પણ જુદા જુદા કારણો આપણને જોવા મળે છે. તો સમજવા જઈએ કે ભારત દેશનો ખેડૂત છે મિત્રો એ ગરીબ અને નિરક્ષર છે. ગરીબ ખેડૂત હોવાથી મિત્રો એ જુદા જુદા મોંઘા બિયારણો, જંતુનાશક દવાઓ, હાઇબ્રિડ બિયારણ, વૈજ્ઞાનિક પદ્ધતિ જેનો ઉપયોગ ખેતીમાં કરી શકતો નથી. એટલે ભારતનો ખેડૂત મોટા ભાગે ગરીબ છે. ભારત દેશની અંદર ગરીબીનું પ્રમાણ વધારે પ્રમાણમાં છે. એટલે ભારતનો ખેડૂત ગરીબ હોવાથી ખેતીની અંદર ખર્ચા કરી શકતો નથી. એટલે કૃષિમાં ઉત્પાદન ઓછું આવે છે. સાથે સાથે ગરીબ હોવા છતાં આપણો ખેડૂત નિરક્ષર છે. નિરક્ષર હોવાથી એને ખેતી કેવી રીતે કરવી, વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાનો તેનામાં અભાવ છે. અને સાદા લાકડાના હળ, બળદ આવા સાધનોનો ઉપયોગ કરીને ખેતી કરતો હોવાથી ભારત દેશની અંદર કૃષિમાં ઉત્પાદન ઓછું થતું આપણને જોવા મળે છે. સાથે સાથે સમજવા જઈએ તો કે સિંચાઈનો અભાવ છે. સરદાર સરોવર બંધ જેવી સિંચાઈ યોજના ભારત દેશની અંદર બહુ વધારે છે નહીં, જેના કારણે ભારતનો મોટા ભાગની ખેતી છે એમાં એકાદો પાક માંડ લઈ શકાય છે સિંચાઈના અભાવે. એટલે ભારત દેશની કૃષિમાં ઉત્પાદન ઓછું થતું જોવા મળે છે. અને આપણો વરસાદ છે તે અનિયમિત અને અનિશ્ચિત છે. ભારત દેશની ખેતી છે વરસાદ ઉપર મિત્રો આધારિત છે, પણ આપણો વરસાદ અનિયમિત અને અનિશ્ચિત વરસાદ છે. ક્યારેક મોડો ચાલુ થાય છે ને વહેલો બંધ થઈ જાય છે, ક્યારેક વહેલો ચાલુ થાય છે ને મોડો બંધ થઈ જાય છે, જેના કારણે આપણા ખેડૂતને કૃષિમાં ઉત્પાદન ઓછું થઈ શકે છે. વરસાદની અંદર જોવા જઈએ તો વર્તમાન સમય દરમિયાન મિત્રો આપણે જોઈએ તો વરસાદની અંદર અતિવૃષ્ટિ આપણને જોવા મળી. અતિવૃષ્ટિ એટલે શું? તો કે વરસાદ વધારે પડે, ધોધમાર વરસાદ પડે તો ખેડૂતનો પાક એ બળી જાય છે, જેના કારણે ખેડૂત ઉત્પાદન લઈ શકતો નથી. સાદા અર્થમાં આ અતિવૃષ્ટિ છે મિત્રો, તેને આપણે લીલો દુષ્કાળ તરીકે પણ ઓળખીએ છીએ.
એટલે ભારત દેશની અંદર અતિવૃષ્ટિનું પ્રમાણ વધારે છે, જેના કારણે આપણા ખેડૂતોએ લીલો દુષ્કાળનો સામનો કરવો પડે છે. અતિવૃષ્ટિ બાદ અનાવૃષ્ટિ. અનાવૃષ્ટિ એટલે કે વરસાદનું એક પણ ટીપું ન પડે, અને વરસાદનું એક પણ ટીપું ન પડે એટલે ખેડૂત છે કૃષિમાં ઉત્પાદન લઈ શકતો નથી, જેને આપણે સાદા અર્થમાં સૂકો દુષ્કાળ અથવા દુષ્કાળ તરીકે આપણે ઓળખીએ છીએ. તમને મિત્રો છપ્પનિયો દુષ્કાળનું નામ કદાચ સાંભળેલું છે. એટલે આપણા ખેડૂતને વરસાદ ઉપર આધાર રાખવો પડે છે, પણ આપણો વરસાદ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિને કારણે ખેડૂત ખેતીની અંદર ઉત્પાદન લઈ શકતો નથી. તો કેવો વરસાદ પડે તો આપણા ખેડૂતને ફાયદાકારક બને? તો કે સાધારણ વરસાદ પડે તો આપણો ખેડૂત છે એ સારા પ્રમાણમાં ખેતીમાં ઉત્પાદન લઈ શકે. સાથે સાથે ભારત દેશની અંદર મોટા ભાગે સંયુક્ત કુટુંબ પ્રથા છે. કુટુંબનું મોટું કદ જોવા મળે છે. ખેડૂત છે એના ખેતરો નાના નાના ખેતરોમાં વહેંચાયેલો આપણા ખેતરો જોવા મળે છે. પ્રયોગશીલ પ્રત્યે ઉદાસીન વલણ આપણા ખેડૂતનું જોવા મળે છે. રાસાયણિક ખાતરો, સુધારેલા બિયારણો, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ થતો હોવાથી ભારત દેશની અંદર કૃષિનું ઉત્પાદન ઓછું થાય છે. સાથે સાથે ભારતની અંદર શિક્ષિત જે ખેડૂત છે એ ખેતીની અંદર પૂરતું ધ્યાન આપતો નથી. કારણ કે શિક્ષિત ખેડૂત છે અથવા ભણેલો વ્યક્તિ છે તે ખેતી કરતા કોઈ બીજા ઉદ્યોગ તરફ વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે, જેના કારણે ભારત દેશની અંદર ઉત્પાદન ઓછું થવાના આવા જુદા જુદા કારણો આપણને જોવા મળે છે. ત્યારબાદ મિત્રો આગળનો મુદ્દો આપણે સમજીએ કૃષિના પ્રકારો. આ કૃષિના પ્રકારોની અંદર સમજવા જઈએ તો ભારત દેશની અંદર સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ, ભારતનું સમગ્ર અર્થતંત્ર, આ બધું સાથે મિશ્રણ કરીને જોઈએ તો કે સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર, આવા જુદા જુદા મુદ્દાઓને આધારે ભારત દેશની અંદર કૃષિના જુદા જુદા પ્રકારો આપણને જોવા મળે છે. આ પ્રશ્ન પણ પરીક્ષા માટે અગત્યનો મુદ્દો છે. 4 ગુણની અંદર 3 ગુણ કે 2 ગુણની અંદર પૂછાઈ શકે છે. તો આર્થિક વળતરના આધારે કૃષિના જુદા જુદા પ્રકારો આપણને આપેલા છે. જેમાંનો પહેલો પ્રકાર આપણે સમજીએ જીવન નિર્વાહની ખેતી. જીવન નિર્વાહની ખેતી એટલે શું? તો કે સામાન્ય રીતે જે આપણો ખેડૂત છે એ વર્ષ દરમિયાન જે અનાજ ઉત્પાદન થાય છે એ અનાજ વર્ષનું તેને પ્રાપ્ત થઈ જાય છે અને પોતાનું ભરણ પોષણ થાય છે. તેને સાદા અર્થમાં આપણે જીવન નિર્વાહની ખેતી તરીકે આપણે ઓળખીએ છીએ. જીવન નિર્વાહની ખેતીની અંદર આપણો ખેડૂત છે એની પાસે નાના કદના ખેતરો હોય છે, ખેતી ઓછી હોય છે, જેના કારણે તેમાં મોંઘા બિયારણો વાપરી શકતો નથી, મોંઘા જંતુનાશક દવા કે ખાતર પણ વાપરી શકતો નથી, જેના કારણે તેને પોસાય તેમ નથી. એટલે આપણો નાનો ખેડૂત શું વિચારે છે કે આપણી પાસે 2 કે 5 વીઘા જમીન છે, તેની અંદર અનાજનું વાવેતર આપણે કરી દઈએ એટલે તેમાંથી જે અનાજ પ્રાપ્ત થાય એ આખા વર્ષ દરમિયાન પોતાનું ભરણ પોષણ કે જીવન નિર્વાહ એ ચાલી શકે છે. તો ભારત દેશની અંદર જીવન નિર્વાહની ખેતી એ કૃષિનો એક પ્રકાર આપણને જોવા મળે છે. બીજો પ્રકાર આપણે સમજીએ સૂકી ખેતી. સૂકી ખેતી એટલે શું? તો કે ભારત દેશની અંદર જે મોટા ભાગની આપણી ખેતી છે એ વરસાદ ઉપર આધારિત છે, સિંચાઈની અપૂરતી સગવડ છે અને જેના કારણે જમીનની અંદર જે વરસાદ દ્વારા ભેજ સંગ્રહાય છે અને એ ભેજ દ્વારા જ ખેતી જે કરવામાં આવે છે મિત્રો, તેને આપણે સૂકી ખેતી તરીકે ઓળખીએ છીએ.
સાદા અર્થમાં જે ખેતી વરસાદ ઉપર આધારિત ખેતી છે તેને આપણે સૂકી ખેતી તરીકે ઓળખીએ છીએ. આપણા ભારત દેશની અંદર આ સૂકી ખેતીની અંદર જોવા જઈએ તો કે જુવાર, બાજરી, કઠોળ આવા પાકો વધારે વાવવામાં આવે છે. કેમ કે તેમાં પાણીની ઓછી જરૂરિયાત જોવા મળે છે. આપણા ગુજરાતની અંદર ભાલ પ્રદેશ છે. આ ભાલ પ્રદેશની અંદર ચોમાસાની અંદર ભાલની જમીન છે એમાં બધામાં પાણી ભરી વળે છે, જેના કારણે ચોમાસાની અંદર જે પાણી છે એ પાણી જમીનની અંદર સુસાઈ જાય છે અથવા શોષાય છે. અને શિયાળાની અંદર આ ભાલ પંથકની અંદર ઘઉં અને ચણાની ખેતી થાય છે. ભાલની અંદર ભાલિયા ઘઉં પણ એ સૌથી વધારે ઉત્પાદન ત્યાં થાય છે. તો સાદા અર્થમાં સમજીએ કે વરસાદ ઉપર આધારિત ખેતી જે મિત્રો છે તેને આપણે સૂકી ખેતી તરીકે ઓળખીએ છીએ. ત્રીજો પ્રકાર આર્દ્ર ખેતી. આર્દ્ર ખેતી એટલે શું? તો કે જે ખેતી વરસાદનું પ્રમાણ વધારે હોય અને સિંચાઈની સારી સગવડ હોય અને તેવા વિસ્તારની અંદર જે ખેતી થાય છે તેને આપણે આર્દ્ર ખેતી અથવા ભીની ખેતી તરીકે ઓળખીએ છીએ. સિંચાઈની સગવડતા હોવાથી આપણો ખેડૂત વર્ષ દરમિયાન એક કરતાં વધારે પાક પણ લઈ શકે છે. પણ જે જગ્યાએ સિંચાઈની સગવડતા છે ત્યાં આપણો ખેડૂત ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી જેવી જુદી જુદી ખેતી કરે છે અને પોતાની કમાણી કે તેમાંથી રોકડી આવક આપણો ખેડૂત પ્રાપ્ત કરી શકે છે. ચોથો પ્રકાર આપણે સમજીએ સ્થળાંતરિત ખેતી, જેને બીજા શબ્દમાં ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ઝૂમ ખેતી એટલે શું મિત્રો? તો કે ઝૂમ ખેતી એટલે જે વૃક્ષો અથવા જંગલો છે એને કાપીને અથવા જંગલોને સળગાવીને ત્યાં જે જમીન પ્રાપ્ત થાય છે એ જમીન ઉપર ખેતી કરવામાં આવે છે મિત્રો. આ ખેતીને ઝૂમ ખેતી અથવા સ્થળાંતરિત ખેતી તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતની અંદર 2-3 વર્ષ સુધી એમાં પાક પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે, કારણ કે આ જમીનની અંદર ફળદ્રુપતાનું પ્રમાણ વધારે હોય છે. ધીરે ધીરે તેમાં ફળદ્રુપતા ઘટે છે એટલે આપણો ખેડૂત બીજી જગ્યાએ જંગલો છે તેને કાપીને અથવા સળગાવીને જે જમીન પ્રાપ્ત થાય છે ત્યાં ખેતી કરે છે. એટલે ભારત દેશની અંદર ઝૂમ ખેતી દ્વારા ધીરે ધીરે આપણા જંગલો છે એ નષ્ટ થવા લાગ્યા છે. આવી ખેતીની અંદર ધાન્ય પાક કે શાકભાજી ઉગાડવામાં આવે છે. એટલે ભારત દેશની અંદર ખેત ઉત્પાદન ઝૂમ ખેતીની અંદર ઓછું થતું આપણને જોવા મળે છે. પાંચમો પ્રકાર આપણને જોવા મળે છે બાગાયતી ખેતી. મિત્રો, બાગાયતી ખેતી એટલે શું? તો કે જેમાં મોટા ભાગે ફળ ફળાદીની ખેતી કરવામાં આવે છે તેને આપણે બાગાયતી ખેતી તરીકે ઓળખીએ છીએ. આ ખેતી ભારત દેશની એક વિશિષ્ટ પ્રકારની ખેતી છે. આ બાગાયતી ખેતીની અંદર રબર, ચા, કોફી, નાળિયેર, સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે જેવા વિશિષ્ટ પ્રકારના જે ફળો છે એ ફળોની ખેતી કરવામાં આવે છે તેને આપણે બાગાયતી ખેતી તરીકે ઓળખીએ છીએ. બાગાયતી ખેતી કરવા માટે માનવે ખેતીની અંદર માવજત વધારે કરવી પડે છે, ચીવટપૂર્વક આ ખેતી કરવી પડે છે. આ ખેતીની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિનો પણ તમારે ઉપયોગ કરવો પડે છે, જેમાં વધારે મૂડીરોકાણ કરવું પડે છે. કુશળતાની તકનીક એટલે કે ટેકનોલોજીનું જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહ, પરિવહન કહેતા વાહન વ્યવહાર અને ફળોને વેચવા માટે યોગ્ય પ્રકારનું બજાર એ બાગાયતી ખેતીની અંદર વધારે ઉપયોગી થઈ શકે છે. કૃષિના પ્રકારની અંદર છેલ્લો પ્રકાર આપણને સઘન ખેતીની વાતચીત મિત્રો આપે છે. સઘન ખેતી એટલે શું?
તો કે જે ખેતીની અંદર સિંચાઈનો પૂરતા પ્રમાણમાં સગવડતા હોય ત્યાં સઘન ખેતી કરવામાં આવે છે. આ સઘન ખેતીની અંદર મોટા ભાગે આપણો ખેડૂત છે એની પાસે સિંચાઈની સગવડતા હોવાથી રાસાયણિક ખાતરો, કીટનાશક, જંતુનાશક દવાઓ, યાંત્રિકીકરણ એનો વધારે ઉપયોગ કરે છે. અને સઘન ખેતીની અંદર રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે, જેના કારણે હેક્ટર દીઠ ઉત્પાદન છે એ સઘન ખેતીની અંદર વધારે આપણને પ્રાપ્ત થાય છે. વિશ્વના દેશોમાં નિકાસ માટે સઘન ખેતી ઉપયોગી છે. આગળ આપણે સમજી ગયા કે 18% આપણે નિકાસ વર્લ્ડના દેશોમાં કરીએ છીએ. ભારત દેશની અંદર સઘન ખેતીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે અને આ ખેતીની અંદર આપણા ખેડૂતને આર્થિક વળતર સારું પ્રાપ્ત થાય છે. આવી રીતે કૃષિના જુદા જુદા 6 પ્રકારો આપણને આ પાઠની અંદર જોવા મળે છે. કૃષિના પ્રકાર બાદ આપણે કૃષિની જુદી જુદી પદ્ધતિ છે મિત્રો, તેને પણ આપણે સમજીએ. આપણો ખેડૂત ખેતી સાથે કેવી કેવી પદ્ધતિ અપનાવે છે કૃષિની અંદર? તો કે સજીવ ખેતી, ટકાઉ અથવા પોષણક્ષમ ખેતી અથવા મિશ્ર ખેતી, આવી જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ ખેતીની અંદર કરે છે. તેમાં આપણે સજીવ ખેતીને સમજીએ. સજીવ ખેતી એટલે શું? તો કે જે ખેતીની અંદર રાસાયણિક ખાતર, કીટનાશક દવાઓ એટલે કે જંતુનાશક દવાઓ છે એનો ધીરે ધીરે ઉપયોગ ઓછો કરવાનો છે અને એની જગ્યાએ જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે એટલા માટે આ ખેતીની અંદર અળસિયાનું ખાતર, સેન્દ્રિય ખાતર, કમ્પોસ્ટ ખાતર અથવા આપણે લીલો પડવાશ આપણે કહીએ છીએ, આવી પદ્ધતિ અપનાવીને જે ખેતી કરવામાં આવે છે મિત્રો, તેને આપણે સજીવ ખેતી તરીકે ઓળખીએ છીએ. પરંતુ વર્તમાન સમયનો ખેડૂત આ ખેતીની અંદર જંતુનાશક દવાનો છંટકાવ કરે છે, એટલે છોડ ઉપર જે ફળો છે એ ફળોની અંદર પણ જંતુનાશક દવા સ્પ્રે સ્વરૂપે ત્યાં જાય છે અને આ ફળોને છે આપણે ખોરાક તરીકે આરોગ્ય છીએ, એટલે આપણું આરોગ્ય પણ કથળે છે. સાથે સાથે એ દવાનો છંટકાવ કરે છે એટલે સ્પ્રે સ્વરૂપે એ પાણીના બિંદુ સ્વરૂપે જમીન ઉપર પડે છે અને જમીનની અંદર રહેલા પોષક તત્વો, સાદા અર્થમાં ખેડૂતનો મિત્ર અળસિયું છે એ મિત્રો મૃત્યુ પામે છે, જેના કારણે આપણી ખેતીમાં ઉત્પાદનની ક્ષમતા પણ ઘટે છે. આપણો ખેડૂતો યુરિયા, ડીએપી, પોટાશ આવા જુદા જુદા પ્રકારના ખાતરો નાખે છે. ખાતરો નાખે છે એટલે પાકને ત્યારે પોષક તત્વો મળે છે, પણ જ્યારેથી પોષક તત્વો મળતા બંધ થઈ જાય છે એટલે આપોઆપ કૃષિમાં ઉત્પાદન ઓછું થાય છે. એની જગ્યાએ વર્તમાન સમયમાં આપણો ખેડૂત અત્યારે સજીવ ખેતી તરફ વળ્યો છે. આ સજીવ ખેતીની અંદર ગૌ આધારિત ખેતીની વાતચીત છે મિત્રો, જેમાં ગૌમૂત્ર અથવા છાણ સાથે લીમડાનું દ્રાવણ, ખાટી છાશ આ બધાનું મિશ્રણ કરીને જમીનની અંદર એનો ઉપયોગ કરવામાં આવે તો કૃષિમાં સજીવ ખેતી છે એ સારી રીતે વિકસી શકે છે. જમીનની અંદર તમે પંચગવ્ય એટલે કે સાદા અર્થમાં ગૌ અર્ક, પાણી, કઠોળનો કોઈ પણ લોટ, ગોળ અથવા કુંવારી માટી એટલે વડ નીચેની માટી આ બધાનું મિશ્રણ કરીને તમે 2-3 દિવસ ઘડિયાળના કાંટાની જેમ આને મિશ્રણને હલાવવાનું હોય છે. પછી તમે પાણી સાથે એ જમીનની અંદર આપવામાં આવે છે એટલે આપોઆપ સજીવ ખેતી આગળ વિકસે છે. શરૂઆતની અંદર સજીવ ખેતીમાં થોડીક મુશ્કેલી પડે છે, પરંતુ પછી સજીવ ખેતી ખેડૂત માટે આશીર્વાદ રૂપ નીવડે છે. સજીવ ખેતી દ્વારા જે આપણને ફળો પ્રાપ્ત થાય છે, શાકભાજી પ્રાપ્ત થાય છે, તે મિત્રો તેની અંદર કુદરતી સ્વાદ, એ ફળોની અંદર મીઠાશ, એમાં સોડમ, એમાં ખનિજ દ્રવ્યો, વિટામિન પુષ્કળ પ્રમાણમાં હોય છે. સાદા અર્થની અંદર સજીવ ખેતી દ્વારા બનાવેલા ફળો, મળેલા ફળો
તેમાં તુષ્ટિ ગુણનું પ્રમાણ પણ પુષ્કળ પ્રમાણમાં આપણને જોવા મળે છે. વર્તમાન સમયનો આપણો ખેડૂત છે મિત્રો, એ સજીવ ખેતી તરફ વળી રહ્યો છે. પરંતુ વર્તમાન સમયમાં આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેઓ જ્યારે ગુજરાતની અંદર રાજ્યપાલ તરીકે શપથ લેતા જ તેઓના નિવાસ સ્થાને તેઓ એક ગાય બાંધે છે અને ગાયના દૂધનો ઉપયોગ તો કરે છે, પણ આપણા ખેડૂતોને ગાય આધારિત ખેતી કરવા માટે, સજીવ ખેતી કરવા માટે વર્તમાન સમયના આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એક યોજના લોન્ચ કરી છે કે આપણા ખેડૂતને જો ઘરે એક ગાય હોય તો તેને એક વર્ષે 10,800 રૂપિયા કરતા વધારાની રકમ તેને આપવામાં આવે છે. આ રકમ શા માટે આપવામાં આવે છે? તો કે સજીવ ખેતી માટે તમારે ઘરે એક ગાયને પાળવાની છે અને એ ગાયના છાણ, એના મૂત્રથી એ આપણે ખેતી કરવાની છે. સાથે સાથે ગાયના દૂધની અંદર આપણે સમજીએ છીએ કે ગાયનું દૂધ એ પાચક તરીકે અને ગુણોની દ્રષ્ટિએ શ્રેષ્ઠ દૂધ આપણને જોવા મળે છે. હિન્દુ શાસ્ત્રની અંદર કહેવાય છે કે ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ પણ આપણને જોવા મળે છે. જો ગુજરાતના રાજ્યપાલ આપણે સજીવ ખેતી તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરતા હોય તો આપણે સમજી શકીએ છીએ કે કૃષિની પદ્ધતિની અંદર સજીવ ખેતી છે એ મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ખેતી છે. કેમ કે વર્તમાન સમયમાં શહેરોની અંદર સજીવ ખેતી દ્વારા ઉત્પાદન થયેલા પાકોની ડિમાન્ડ વધી રહી છે અને ખેડૂતને આર્થિક વળતર સારામાં સારું મળી રહ્યો છે. બીજી પદ્ધતિ સમજીએ, જે આપણે ટકાઉ ખેતી. ટકાઉ ખેતી એટલે શું મિત્રો? તો કે જમીનની અંદર ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે અને પાકની ફેરબદલી કરવામાં આવે, પોષક તત્વો અને રાસાયણિક ખાતરો પૂરતા પ્રમાણમાં મળી રહે, કીટક અને નીંદણને નિયંત્રણ કરવામાં આવે અને જંતુનાશક દવાના બદલે જૈવિક નિયંત્રણ જાળવવામાં આવે, તેને આપણે ટકાઉ ખેતી તરીકે અથવા પોષણક્ષમ ખેતી તરીકે આપણે ઓળખીએ છીએ. આપણા ખેડૂતોએ વર્તમાન સમયમાં ટકાઉ ખેતીની જગ્યાએ પાકની ફેરબદલી કરવાની જરૂર છે. દાખલા તરીકે વર્તમાન સમયમાં જો તમે તમારી જમીનની અંદર કઠોળ વર્ગનો પાક વાવ્યો હોય, દાખલા તરીકે મગફળી, તો તેના મૂળની અંદર નાની નાની ગંડિકાઓ હોય છે મિત્રો. અને કોઈ પણ કઠોળ વર્ગનો પાક છે એ જમીનની અંદર નાઇટ્રોજન છોડે છે, જેના કારણે જમીનની અંદર પુષ્કળ પ્રમાણમાં પાકને નાઇટ્રોજનની જરૂર પડે છે. એટલે મગફળીનો પાક અથવા કઠોળનો પાક લીધા પછી કોઈ બીજો પાક કરવામાં આવે તો પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને સારામાં સારો પાક થાય છે. શું કામ? કે તેની અંદર પોષક તત્વો છે ટકી રહ્યા છે. પોષક તત્વો ટકી રહ્યા હોવાથી આપણા ખેડૂતોને સારા પ્રમાણમાં ઉત્પાદન મળે છે. તો તેને આપણે ટકાઉ ખેતી તરીકે ઓળખીએ છીએ. ત્રીજી પદ્ધતિ આપણને મિશ્ર ખેતીની વાતચીત મિત્રો આપે છે. મિશ્ર ખેતી એટલે શું? તો કે આપણો ખેડૂત ખેતી કરે છે અને ખેતી સાથે પૂરક વ્યવસાય માટે જે ઉદ્યોગ તરફ વળી રહ્યો છે. ખેતી સાથે સાથે પશુપાલન. આપણા ખેડૂતને ખેતીની અંદરથી નકામો ઘાસચારો મળે છે. આ નકામો ઘાસચારો છે એ દુધાળ પશુને આપવામાં આવે છે. દુધાળ પશુ પાસેથી દૂધ મેળવવામાં આવે છે અને આ દૂધ ડેરી ઉદ્યોગની અંદર આપવામાં આવે છે. તમને ખ્યાલ છે મિત્રો કે ફેટના પ્રમાણ વર્તમાન સમયમાં વધી રહ્યા છે. એટલે આપણા ખેડૂતને દૂધનો પોષણક્ષમ પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે છે, જેના કારણે આપણો ખેડૂત મિશ્ર ખેતી વર્તમાન સમયમાં અપનાવવા લાગ્યો છે. મિશ્ર ખેતીની અંદર આપણે પશુપાલન સાથે બળદની પણ વાતચીત છે. બળદને ઘાસચારો આપવામાં આવે તો આપણા ખેડૂતનો સાથી મિત્ર જેમ અળસિયું છે તેમ ખેડૂતને આપણે બળદને પણ ગણીએ છીએ. આ બળદ ખેડૂતને ખેતી કરવામાં પણ ઉપયોગી છે. ત્યારબાદ મરઘા બતકા ઉછેર, જે સાદા અર્થમાં માછીમારો ભાઈઓ માટે પણ આપણે સમજીએ છીએ. મધમાખી ઉછેર, વર્તમાન સમયમાં મધપુડાની ઉછેરની વાતચીત છે. એમાંથી જે મધ મેળવવામાં આવે છે એ મધને આપણો ખેડૂત વિશ્વના દેશોમાં નિકાસ કરે છે
ભારત દેશના જુદા જુદા રાજ્યોમાં નિકાસ કરે છે, તેમાંથી આપણા ખેડૂતને સારા પ્રમાણમાં આર્થિક વળતર પણ મળી રહે છે. આપણી સરકાર મિશ્ર ખેતી અપનાવવા માટે, પશુપાલન માટે એટલે કે દુધાળ પશુ માટે અથવા મધમાખી ઉછેર માટે સરકાર સબસિડી લોન સ્વરૂપે સહાય પણ આપણા ખેડૂતોને કરે છે. અને સાથે સાથે મત્સ્ય ઉદ્યોગ એટલે ખેડૂત પોતાના ખેતરની અંદર નાની એવી સરસ મજાની ખેત તલાવડી બનાવે અને તેની અંદર મત્સ્ય ઉદ્યોગ વિકસાવે અને આ મત્સ્ય ઉદ્યોગોમાંથી માંસાહારી લોકોને રોજીરોટી પણ પ્રાપ્ત થાય છે. આવી રીતે જુદી જુદી પદ્ધતિઓ છે એ ભારત દેશની અંદર આપણો ખેડૂત અપનાવે છે. ભારત દેશની અંદર જે કૃષિ ઉત્પાદન થાય છે એમાં કૃષિ માટે પેદાશ શબ્દ આપ્યો છે મિત્રો. કૃષિમાંથી આપણે કેવી કેવી પેદાશો પ્રાપ્ત કરીએ છીએ તો એ માટે આપણને અહીંયા 3 પ્રકારની વાતચીત આપે છે. એક મુદ્દો આપણને કહેશે ખરીફ પાક. ખરીફ પાક એટલે શું મિત્રો? તો કે જે પાક ચોમાસાની ઋતુની અંદર લેવામાં આવે છે મિત્રો, તેને આપણે ખરીફ પાક તરીકે ઓળખીએ છીએ. રવિ પાક એટલે શું? શિયાળા ઋતુની અંદર જે પાક લેવામાં આવે છે તેને આપણે રવિ પાક તરીકે ઓળખીએ છીએ. જાયદ પાક એટલે શું? ઉનાળાની ઋતુમાં જે પાક લેવામાં આવે છે મિત્રો તેને આપણે જાયદ પાક તરીકે ઓળખીએ છીએ. તો ચોમાસાની અંદર જે પાક ખરીફ પાક આપણે સમજીએ છીએ તેને જૂન જુલાઈથી આ પાકની શરૂઆત થાય છે. રવિ પાકની અંદર ઓક્ટોબર થી નવેમ્બરની અંદર તેની શરૂઆત થાય છે. જાયદ પાકની અંદર માર્ચ થી જૂન મહિનાના સમય દરમિયાન તેની શરૂઆત થાય છે. ખરીફ પાકની અંદર કેવા કેવા પાકો આપણે લઈ શકીએ છીએ મિત્રો? તો કે ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મગ, મઠ વગેરે જેવા પાકો જે લેવામાં આવે છે. સાદા અર્થની અંદર ચોમાસામાં જે પાક લેવામાં આવે છે તેને આપણે ખરીફ પાક તરીકે ઓળખીએ છીએ. જ્યારે ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે જેવા પાકો જે લેવામાં આવે છે તેને મિત્રો આપણે રવિ પાક તરીકે ઓળખીએ છીએ, જે શિયાળા ઋતુની અંદર આ પાકને લેવામાં આવે છે. જ્યારે જાયદ પાક તરીકે ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી, તરબૂચ, કાકડી, શક્કરટેટી વગેરે જેવા પાકો છે ઉનાળા ઋતુની અંદર લેવાતા હોવાથી તેને મિત્રો આપણે જાયદ પાક તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ ભારત દેશની અંદર આવા જુદા જુદા 3 ઋતુની અંદર જે પાક લેવામાં આવે છે એ ભારતની કૃષિ પેદાશ તરીકે તેને આપણે ઓળખીએ છીએ. ભારતની કૃષિ પેદાશ છે એમાં પણ જુદા જુદા પ્રકાર પાડવામાં આવે છે. તો પેદાશની અંદર આપણે સમજીએ તો તેની અંદર પહેલો પ્રકાર આપણે સમજીએ ધાન્ય વર્ગનો પાક. ધાન્ય વર્ગનો પાક એટલે કે જેમાંથી આપણને રોટલા કે રોટલી પ્રાપ્ત થાય છે એને આપણે ધાન્ય વર્ગનો પાક તરીકે ઓળખીએ છીએ. જેમ કે ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ આ બધાના રોટલા કે રોટલી બનાવવામાં આવે છે, જેને ધાન્ય વર્ગના પાક તરીકે ઓળખવામાં આવે છે. ધાન્ય વર્ગના પાકની અંદર સાદા અર્થમાં સમજીએ કે ધાન્ય વર્ગના પાકનો રાજા કોણ છે? તો કે ઘઉં. આ ઘઉં પાક છે તેને ધાન્ય વર્ગના રાજા તરીકે ઓળખવામાં આવે છે. કઠોળ વર્ગના પાકની અંદર તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર આવા જુદા જુદા પાકો જે થાય છે તેને કઠોળ વર્ગના પાક તરીકે આપણે ઓળખીએ છીએ. કઠોળ વર્ગનો રાજા તરીકે ચણાને સ્થાન પ્રાપ્ત થાય છે.
તેલીબિયા વર્ગનો પાક એટલે કે જેમાંથી આપણને તેલ પ્રાપ્ત થાય છે, જેને આપણે તેલીબિયા વર્ગનો પાક તરીકે ઓળખીએ છીએ. જેમ કે મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેરી, અળસી, આ બધાની અંદરથી આપણને તેલ પ્રાપ્ત થાય છે અને આ તેલનો ઉપયોગ ખાદ્ય પદાર્થ તરીકે આપણે ઓળખીએ છીએ. તો તેલીબિયાનો રાજા તરીકે મગફળીને સ્થાન પ્રાપ્ત થાય છે. પીણા વર્ગના પાકની અંદર ચા, કોફી, કોકો, જેમાં પીણા વર્ગનો રાજા તરીકે ચાને સ્થાન પ્રાપ્ત થાય છે. રોકડિયા પાક, જેમાં ઓછી મહેનતે વધારે રકમ ખેડૂતને પ્રાપ્ત થાય છે, તેને રોકડિયા વર્ગના પાક તરીકે ઓળખીએ છીએ. જેમાં કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર આ રોકડિયા વર્ગના પાક છે. રોકડિયા વર્ગનો રાજા છે તેને આપણે કપાસને આપણે ઓળખીએ છીએ. જે કાચું રૂ આપણને આપે છે, કપાસ રોકડિયા વર્ગનો રાજા ગણાય છે. ઔષધીય મસાલા પાક જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ આ ઔષધીય પાક છે જેને મસાલા તરીકે આપણે ઓળખીએ છીએ. અને મસાલાનો રાજા એટલે આપણે જીરું વર્ગના પાકને આપણે ઓળખીએ છીએ. ફળોની અંદર કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન અને જામફળ. એમાં ફળોનો રાજા જે છે એને કેરી એ ફળનો રાજા. શાકભાજીમાં બટાકા, રીંગણ, ડુંગળી, ટામેટા, દૂધી, તુરિયા, ભીંડો, કોબીજ, ફ્લાવર અને જુદી જુદી ભાજી એટલે કે પાલક, તાંદળિયા વગેરેની જે ભાજી છે મિત્રો એને શાકભાજીમાં સ્થાન છે. અને શાકભાજીના રાજા તરીકે બટાકાને સ્થાન પ્રાપ્ત થાય છે. તો મિત્રો આવી રીતે આપણા ભારત દેશની અંદર મુખ્ય કૃષિ પેદાશો છે એ કઈ કઈ પેદાશ છે તેને આપણે થોડી ઘણી માહિતી તેની અંદર સમજ્યા. આગળની માહિતી ધાન્ય વર્ગના પાકની માહિતી છે મિત્રો, તે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર આગળ આપણે સમજવા પ્રયત્ન કરીશું.